નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર જયેશ પટેલ, પાણુ આઈવીએફ એન્ડ ફિટલ મેડિસિન સેન્ટર સુરતથી આપનું સ્વાગત કરું છું. આજે આપણે વાત કરીએ છીએ એન્ટી સ્કેનની. એન્ટી સ્કેન એટલે શું કે 11 થી 14 અઠવાડિયાની વચ્ચે આ સ્કેન કરવામાં આવે છે કે જેમાં બાળકની લંબાઈ 45 મિલીમીટરથી 84 મિલીમીટરની વચ્ચે હોવી જોઈએ. એ સમયગાળા દરમિયાન જ આ સ્કેન કરવામાં આવે છે. એ સ્કેનનું નામ કેમ એન્ટી સ્કેન પડ્યું છે? કારણ કે એ સ્કેનમાં બાળકનું ઘણું બધું અમે જોતા હોઈએ છીએ, પગથી માથા સુધી પૂરેપૂરું ઇવેલ્યુએશન થતું હોય છે, પણ મુખ્ય ટાર્ગેટ ગળાની પાછળની ચામડીની થિકનેસ, જેને ન્યુકલ ટ્રાન્સલુસન્સી એટલે કે એન્ટી કહેવામાં આવે છે, એના પર રાખવામાં આવે છે. એનું કારણ છે કે એ એન્ટીની જે થિકનેસ છે એના આધારે બાળકમાં રંગસૂત્ર અથવા જેનેટિક ખામી આવવાની સંભાવના કેટલી છે એનો એક આંકડો આપણે ગણતરી કરીને કાઢી શકીએ છીએ. એટલે એના કારણે આ એન્ટી સ્કેન તરીકે પોપ્યુલર થયું છે. એમાં ફક્ત એન્ટી જોવામાં આવે છે એવું નથી, એની સાથે નાકના હાડકાની લંબાઈ પણ માપીએ છીએ. એ પણ એક પ્રકારનો રંગસૂત્રીય ખામી માટેનું માર્કર છે. જે ગર્ભમાં નડી જતી હોય છે ગર્ભાશયની અંદર, એમ જેને આપણે ડક્ટસ વિનોસસ કહીએ છીએ, એનું પણ ડોપલર સ્ટડી આપણે કરીએ છીએ. હાર્ટના ટ્રાઇકસ્પિડ વાલ્વનું ડોપલરનું સ્ટડી પણ આપણે કરીએ છીએ કે જે વિવિધ રંગસૂત્રીય ખામીઓ તરફ ઈશારા કરે છે. એ ઉપરાંત બાળકમાં કઈ એબનોર્મલિટી છે એ તો પગથી માથા સુધી જોઈએ જ છીએ. તો આ જુદી જુદી વસ્તુઓ આપણે એન્ટી સ્કેન દરમિયાન જોતા હોઈએ છીએ અને માટે જ એ એન્ટી સ્કેન ઉપયોગી છે. રિસન્ટલી ગર્ભાશયના બ્લડ ફ્લો ઉપર ધ્યાન આપી અને ભવિષ્યમાં બાળકનો ગ્રોથ કેવો રહેશે અને મધરને પણ બ્લડ પ્રેશર વધી શકે કે નહીં એના વિશેની ભવિષ્યવાણી પણ આપણે આ સ્કેનના આધારે કરી શકીએ છીએ. થેન્ક યુ વેરી મચ.